એમ જો થઈ ગયું છે. હારું લ્યો. આ પદમાં શું સહન કરી? બહાદુર દાસના નામ બહાદુર દાસ નામના સંત સાહેબ આ પદમાં આપણને શું સહન કરી કે એને આ પદમાં વસ્તુને વખાણી છે. એવી કઈ વસ્તુ છે કે એને વખાણ કરી નાખે? એવી કઈ વસ્તુ કે એને વખાણ કરી નાખે? લ્યો કે અને આ વસ્તુના વખાણ બધા સંતો આ એક જ વસ્તુના વખાણ કરે છે. તો એ વસ્તુ કઈ છે? એ જ વસ્તુને માટે બધા સંતો મહંતો બધા એ જ વસ્તુની વાત કરે છે. પણ જ્યાં સુધી આપણને વસ્તુની અનુભૂતિ ન થાય અને જ્યાં સુધી આપણને એની પારખ જ્ઞાન ન થાય ત્યાં સુધી વસ્તુ નિર્થક છે. ત્યાં સુધી વસ્તુ હજી સમજાણી નથી. વસ્તુ જ્યારે સમજાઈ જાય ત્યારે આપણને તે નિશ્ચય નક્કી અને દ્રઢતા થાય. કેમ કે આ જે વસ્તુ છે, સંતોએ જે વસ્તુની વાત કરી છે એના પ્રમાણ આપ્યા છે. કોને પ્રમાણ આપ્યા છે? દરેક સંતો એના પ્રમાણ મૂકી ગયા છે. તો આનું જ પ્રમાણ રવિરામ નામના સંતે આપ્યું છે કે સત્ય વચન સે કર લે ગુજારા મેરા સદગુરુ માહી બોલે. મહેલ શહેરમાં રતન અમૂલક આ વસ્તુ ભરી છે માય અણમૂલ. એવી કઈ વસ્તુ હશે? એવી કઈ વસ્તુ હશે કે અણમૂલ એનું મૂલ ચૂકવવું નથી પડતું, પણ છતાં તે આપણને સંતો મહંતો એ વસ્તુ આપે છે. અને એ વસ્તુ એવી છે કે એ વસ્તુ આપણા એમ કે અનંત જન્મોના જે કર્મ હોય, અનંત જન્મોના જે પાપ હોય, જો આ એક વસ્તુ મળી જાય અને આ એક ચિનગારી જો મળી જાય ને તો એ ત્યાં બળી ભસ્મ થઈ જાય. આવી વસ્તુ છે એ અણમૂલી છે. એનું મૂળ આંકી શકાય એવું નથી. એ જ વાત કરીએ ને. તો દરેકે દરેક સંતો આ વસ્તુ પર બહુ ભાર મૂક્યો છે. ત્યારે એને કીધું કે વસ્તુ વિરલે વખાણી. કોક જ વિરલા વખાણે છે, બધાય નથી વખાણતા. જે ત્યાં પહોંચ્યા ને જેને જે અનુભૂતિ થઈ, જેને પારખ જ્ઞાન થયું, એને આ વસ્તુ વખાણી દીધી. અને એ વસ્તુ વખાણી ત્યારે પછી એને શું કીધું કે આ કોટિક ભાણ મારે ભીતર પ્રગટ્યા. કે હવે આપણને આપણા સદગુરુએ શાન કરી એનાથી આપણે આ વસ્તુની ગમ પડી ગઈ અને વસ્તુ આપણે પારખી લીધી. ત્યારે પછી આપણે શું કહેશું કે આપણા ઘટમાં અંધારું છે કે અજવાળું? હજી તો અંધારું હતું, પણ આ વસ્તુની પ્રાપ્તિ થઈ, આ વસ્તુ પરખાણી ત્યારે તે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થયો અને જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો. ત્યારે કીધું કે કોટિક પ્રાણ મારે ભીતર પ્રગટ્યા. આ તો અગમઘરની એધાણી છે. આ તો અગમઘરની એધાણી છે. એની આપણે ગમ નહોતી, એની એધાણી આપણે આપી દીધી. તો એની એધાણી આપણને આપી તો પછી પુરાવા દેતી વખતે આપણને કેવી રીતે નક્કી કરાવ્યું કે આ જ એની એધાણી છે અને આ જ વસ્તુ સત્ય છે? તો આવો પુરાવો એને આપણે કેવી રીતે એને આપણે આપ્યો? પુરાવા સહિત નક્કી કરાવી દીધું. કેમ? પુરાવાને માટે જે એમ કે ગતગંગા જે આવી મળી હતી ઘર આંગણે, ત્યારે એને ગતગંગાની અંદર આપણને બધા પુરાવા નિશ્ચય નક્કી કરાવ્યા કે જો બધાની અંદર એકનો એક જ, જુદો નથી. કારણ કે સંતે કીધું બોલે તે બીજો નથી, પરમાત્મા છે પોતે. પણ આપણે જે આ અજ્ઞાની છીએ ને તે એને આગા જઈને હોદતા હતા. પણ આગો હોદ્યો મળ્યો આપણે? મળ્યો જ નહીં. આગો હોદ્યો મળે નહીં. કારણ કે ખોવાણો ક્યાં છે? ક્યાં ખોવાણો હતો? આપણા ઘટ ભીતરમાં ખોવાણો હતો. અને આપણે એને બહાર હોદવા જઈએ એમ હોદ્યો મળે એવો આ નહોતો. પણ ત્યારે આપણને આપણા સદગુરુ પરમાત્માએ આપણને જ્યારે સહન કરી એક શબ્દ વીખી અને એનો આપણને જે અનુભવ કરાયો અને જે પારખ કરાવી, ત્યારે આ વસ્તુ પરખાણી અને આ વસ્તુની આપણે ગમ પડી. એટલે તરત સંતો મહંતો શું કહે છે? તરત કે ભાઈ સંતોએ શું કીધું કે ભાઈ આ વસ્તુ તો મળી છે પણ અમૂલ છે, એનું મૂળ આંકી શકાય એવી નથી આ વસ્તુ. અને આ વસ્તુ વેડફી નખાય એવી પણ નથી. આ વસ્તુ તો એવી કોનાથી વસ્તુ એને તમે કે ઘણા સંતો એમ કે છે કે ના આવે કોઈ મારા ગુરુની તોલે. એ વળી કયા ગુરુ? કે ગુરુની તોલે ના આવે? તો ઘણા હજારો ગુરુ છે, એમાં કોક તો આની તોલે આવતો હશે.
એ ગુરુની વાત નથી કરી, પરમ ગુરુની વાત કરી છે. આ પરમ ગુરુ જે છે, આ ઈ પરમ ગુરુ જે છે ને, એ જ આ વસ્તુને માણે છે અને એ જ આ વસ્તુનું વખાણ કરે છે. ત્યારે આપણને આ અમુક એનું મૂળ આંકી શકાય એવું નથી હતું. એટલે એને કહી દીધું કે એનો તોલ નહીં, માપ નહીં, કાંઈ જ નહીં. આવી વસ્તુ એને વખાણી. અને એ કહ્યું કે ત્યારે આ તો અગમ ઘરની એધાણી, આપણને કયા ઘરની એધાણી બતાવી કે આ અંબારામ નામના સંતે કીધું, કાયા પડશે ને હાંસો ક્યાં જઈ સમાશે, તે ઘર બતાવી અમને દેજો, સંદેશો મારા સદગુરુને કહેજો. આ વસ્તુ આ અંબારામે કહ્યું કે આ કાયા પડશે તો આ હંસ ક્યાં જઈ સમાશે, એ ઘર બતાવી અમને દેજો. ત્યારે બહાદુર નામના સંતે કીધું કે આ તો અગામ ઘરની એધાણી છે, તમારે જે ઘરે તમારો હંસ જવાનો છે, અરે જવાનો તો છે પણ ઈ છે ઈ જ ઘરમાં બેઠો છે. હંસ તો આવતો નથી, જતો નથી, ઈ તો જેમનો જેમ છે ને તેમનો તેમ, અને ઈ જ ઘરે બેઠો છે. પણ અહીંયા અનુભવની જરૂર છે, અહીં પારખવાની જરૂર છે. પારખ થાય તો જ પરખાય. તો આ ઘરની એધાણી આપને બતાવી. એધાણી બતાવી કઈ રીતે બતાવી આપણને? એધાણી એ નિરંતર, કોઈ ત્યાં અંતર જ નથી રહેતું. કારણ કે પરમાત્મા સર્વત્ર વ્યાપક છે. વ્યાપક હોય ત્યાં અંતર ન હોય. જે સ્થિરતા વાળો હોય ત્યાં પણ અંતર ન હોય. તો આ જે નિરંતર જે છે ત્યાં હે તે આપણને આપણી સુરતાને સ્થિર કરી અને ત્યાં હે તે આપણી સુરતા બેહાડી અને આ અગમઘર જેની ગમ નહોતી, આ ઈ ઘરની આપણને એધાણી બતાવી દીધી, જેથી આપણે શાન કરી, જેથી આપણે ગમ પડી કે બસ કાયા પડશે એટલે હસતો સમાયેલો છે ને છે. આવું આપણને નિશ્ચય નક્કી થઈ ગયું. આ એધાણી એને બતાવી દીધી. પછી કે આનંદ ઉપજ્યો ને આત્માને પારખ્યો. પછી તો આનંદ આવી જાય, વસ્તુ મળી જાય તો આપણે આનંદ આવે જ ને. તો આવો આનંદ આપણને આવી ગયો અને એમ કે આત્માને પારખ્યો, અંતરથી આનંદ ઉપજ્યો અને આત્માની પારખ થઈ. એટલે આત્માને આપણે પોતે પોતાને ભૂલી ગયા હતા. તો હું પોતે કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવું, આ વસ્તુ જે આપણે ભૂલી ગયા હતા એની ઓળખાણ પારખ કરાવી. એ જ આપણો આત્મા ને એ જ આપણો પરમાત્મા. એ સ્વયં પોતે આપે જ છીએ, પણ આપણે પોતે પોતાને ભૂલી ગયા હતા એમ. ત્યારે પછી એમ કહ્યું કે આ આનંદ ઉપજ્યો, આત્માને પારખ્યો, ખરી થઈ છે ઓળખાણ. ત્યારે ખરેખરી ઓળખાણ થઈ. ઓળખાણ કેમ થઈ ખરેખરી? કે બધાની અંદર એકનો એક જ, જુદો છે જ નહીં. જો બીજો હોય તો આપણને આનંદ ના આવે, પણ અહીંયા આગળ તો અદ્વૈત બ્રહ્મ એકનો એક જ છે. આ ઓળખાણી આપણને આ ખરી ઓળખાણી થઈ હતી. પણ અજાતિ પદ મારા ગુરુએ બતાવી. જાતિ ભાતિ ક્યાં નથી? જાતિ ભાતિ ક્યાં નથી? કે અજાતિ, ત્યાં કોઈ જાતિ જ નથી. આ પદે તે મારા ગુરુએ બતાવ્યું છે આપણને. ગંગા સતી પાનબાઈને વારે ઘડીએ તો એ જ કીધા રાખે છે, સજાતિ વિજાતિની જુગતી બતાવું પાનબાઈ, બિંબે પાડી દઉં બીજી વાત રે. આ સજાતિ વિજાતિની યુક્તિ બતાવું પાનબાઈ. તો ઈ પાનબાઈને યુક્તિ બતાવતા હતા. એવી જ યુક્તિ આપણને આપણા સદગુરુએ બતાવી છે. તો ઈ જ આપણા સદગુરુએ જે સજાતિની યુક્તિ બતાવી, ત્યારે આપણને કેવી રીતે સજાતિની યુક્તિ બતાવી? કે એક એક શબ્દનો અનુભવ કરાવ્યો અને એ શબ્દની પારખ કરાવી અને એ શબ્દને ફેરવ્યો. કેમ કે ઈ એક શબ્દ જ્યાં એકત્રિત થયા, 3 શબ્દની અનુભૂતિ કરાવે છે સદગુરુ આપણને. તો આ 3 શબ્દ જ્યાં એક થાય છે ત્યાં તે ત્રિકુટી થાય. ત્રિકુટી થાય ત્યાં ત્રિકુટીમાં આ બધો ભેદ સમજાય આપણને. અને દરેક વસ્તુ ત્રિકુટીમાં જ રહેલી છે. તો આ ત્રિકુટીનો ભેદ ત્યારે આપણે સમજાણો કે આ સજાતિ વિજાતિની યુક્તિ બતાવી. સજાતિ કોણ છે? વિજાતિ કોણ છે? આપણે વિજાતિ કહીએ તો આપણું લક્ષ્ય સીધું ડાયરેક્ટ બહાર હાલ્યું જશે, કારણ કે બીજી જાતિ જોવામાં હાલ્યું જશે.
અહીંયા કને જાતિ ભાતિ હરિના દેશમાં નથી, તો પછી વિજાતિ કોને કહીએ આપણે, કોને જોવા જઈએ આપણે? આ તો સજાતિ એટલે સ્વયં તું પોતે જ છો. વિજાતિ એટલે આપણા આત્મા પરમાત્માને કોઈ જાતિ જ નથી, એટલે એને વિજાતિ કહેવામાં આવ્યો. ને સહજાતિ એટલે સહજ તું પોતે જ છો. આ સજાતિ, આ વિજાતિની યુક્તિ બતાવી અનુભવ દ્વારા. તો બીંબે પાડી દઉં બીજી વાત. આ બીંબામાં આ બીજી વાત પાડી. પહેલા કઈ વાત હતી? હું, મારું અહંકાર હતો આપણને, અને વિષય વિકારોમાં આપે આસક્ત હતા. તો આ બધું છોડાવી કરી અને આ બીંબામાં એને આ ભાત પાડી છે. કઈ વાત? કે આ સજાતિ વિજાતિની યુક્તિ કરીને આપણને બીબે પાડી દીધી આ બીજી ભાત. આ બીજી ભાત પડી. હવે ઈ ભાત ન ભૂસાય એનો આપણે ખ્યાલ રાખવાનો છે. જો ઈ ભાત ભૂસાઈ ગઈ તો બધા અંતિમ સમયમાં શું કરશું? આપણે તો હાલો ભાઈ, મારે તો આપણે જીવતા જ મારે છે સદગુરુ કે ને કે મરના મરના સબ કોઈ કહે અને મરી ન જાણે કોઈ, એક બાર જીવતા મરે ફિર જન્મ ન હોય. મરના મરના તો બધા કે છે મરવું છે મરવું છે, પણ એકવાર તો જીવતા મરી જુએ, પછી એનો જન્મ નથી. એવી રીતે આપણને સદગુરુએ જીવતા માર્યા છે. જીવતા માર્યા અને મુએ ઘર આણે. મુએ ઘર એટલે જન્મ મરણ આપણો મટાડી દીધા. અને આપણું જે ઘર છે આ કાયા પડશે ને હંસ જે સમાવેલો છે, આ એ ઘરની પારખ અનુભૂતિ આપણે કરાવી દીધી સદગુરુએ. તેથી આપણે હવે તો શું કરવાનું છે કે ભજન દ્વારા એને આપણે નિશ્ચય નક્કી કરવાનો છે. એના માટે જ આપણે ભજન કરીએ છીએ. આ એને વાત કરીએ. પછી આદિ અંત મધ્ય એકે ના મળે. આ અલગ પુરુષની નિશાની છે. જ્યાં આપણને સદગુરુએ સાચી એધાણી બતાવી અને આ જે જાત અને ભાત સમાણી અલગ પુરુષની નિશાની, તો આ હે તે આદિ ને અંત મધ્ય એને એકેય નથી. નથી આદિ, નથી અંત અને નથી મધ્ય. પણ સંતો એને એમ કે છે કે આદિમાં હતો, મધ્યમાં છે અને અંતમાં રહેવાનો છે. બરાબર છે, આદિમાં હતો, અત્યારે પણ છે અને પછી રહેવાનો છે. પણ એને ક્યાં છે? એને કોઈ આદિ નથી, એને મધ્ય નથી ને એને તો અંતે નથી ને. આદિ અંત મધ્ય એકે ના મળે. આ અલગ પુરુષની નિશાની છે. એવો અલખ કોણ છે? લખવામાં ના આવે એને જ અલખ કહેવાય. લખેલા સૌ કોઈ વાંચે, કોરા ના વાંચે કોઈ. એક વાર કોરા વાંચે ને 100 અલખ લખે સો સાહેબ. એ અલખ લખે એ સાંઈ કહેવાય. લખેલા તો બધા વાંચતા જ હોય, અલખને લખીને વાંચવાનો છે. અલખ જ્યારે લખીને વાંચશું ત્યારે આપણને નિશ્ચય નક્કી થશે, દ્રઢતા આવશે કે ખરેખર આ વસ્તુ તો વિરલા જાણે છે ને, એ વસ્તુ છે ને ખરેખર સત્ય જ છે અને અમૂલ, એનું મૂલ આંકી શકાય એવી નથી. આ વસ્તુ છે. આ વાત એને આ કરીએ એને વાત એમ છે. નાભી કમળથી આનંદ ઉલટ્યો, અચાનક લહેર ઉભરાણી. નાભી કમળથી આનંદ ઉલટ્યો. નાભી કમળ એટલે કઈ? 3 નાભીમાંથી કઈ નાભીમાંથી આનંદ ઉઠ્યો? હવે 3 નાભી તો છે, બતાવે છે સંતો. સંતા કે 3 નાભી છે, એમાંથી કઈ નાભીમાંથી આનંદ ઉલટ્યો? કે મૂળ નાભીમાંથી આનંદ ઉલટ્યો અને અચાનક લહેર ઉભરાણી. આમાં કઈ લહેર આપણને ઉભરાણી? અચાનક લહેર ઉભરાણી. ઈ જે લહેર છે ક્યાંથી આવી? એ મૂળાધારથી લહેર આવી અને બરાબર 10મા દ્વારમાં એ ઉભરાણી. 3 એક થઈ ગયા, ત્રિકુટી મળી. ત્યાં એનો યોગ થયો. તો યોગ થયો ત્યારે એને કોઈ સંતો યોગેશ્વર કહ્યો, કોઈએ એને યોગી કહ્યો ને કોઈએ એને રમતા રામ હમારા પણ કહી દીધા. આ વસ્તુ યોગ થયો એટલે યોગી એને કહીને આપણને બધાને સંબોધન કર્યા છે. રમતો જોગી રે ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલખ જગાયો રે, વૈરાગણ તો બની. આ અલખ જાગી જાય તો વૈરાગી હાચા.
અલખ ન જાગે ત્યાં સુધી કેવી રીતે વૈરાગ આપને જાગે? અલખ જાગે તો જ વૈરાગ જાગે ને અલખ બરાબર નિશ્ચય નક્કી થાય તો જ આપણે વૈરાગી ખરા. અને વૈરાગી થાય ત્યારે એના પછી શું થાય? વૈરાગી થાય ત્યારે એના એટલે નેણ વેણ બધું પલટાઈ જાય. એ કાયમને માટે એ વૈરાગી રૂપમાં અને વૈરાગીના વેશમાં એ લોકો રહે છે. આવો વૈરાગ લાગી જવો જોઈએ. તો આ નાભી કમળથી આનંદ ઉલટ્યો, અચાનક લહેર ઉભરાણી. તો આ લહેર તો અચાનક જ ઉભરાય છે. પલે પલે આ લહેર ઉભરાય છે અને પલે પલે આ લહેર સમાય છે. તો સમુદ્રમાંથી લહેર ઉઠી અને સમુદ્રમાં જ સમાણી. તો લહેર અને સમુદ્ર એક રૂપ છે કે અલગ છે? સંતો મહંતો એને એમ કહે છે કે રૂપ એક જ છે, પણ તમે તમારા મનથી એને અલગ માની બેઠા છો. તેથી લઈને તમે તમારા સ્વરૂપને ભૂલી ગયા છો. જો આ તમારું સ્વરૂપ જો તમને ઓળખાઈ જાય, પરખાઈ જાય તો આ લહેરની અનુભૂતિ થાય. બાકી જ્યાં સુધી આપણે ઓળખ્યો નથી, પારખ્યો નથી, ત્યાં સુધી આ લહેરની અનુભૂતિ થતી નથી. આવી વાત એને કરી લીધી. બ્રહ્મ ગુફાના ભેદને પારખ્યો, ત્યાં જઈ સુરતા ઠેરાણી. હવે આપણી આ સુરતા તો છે, આ સુરતા અનુભવ જ્ઞાન પારખ કરે છે. ને પારખ કરી અને આપણને તે એકદમ બરાબર નિશ્ચય નક્કી કરાવનારી આ સુરતા છે. સુરતા માને લક્ષ રાખો તો નક્કી થાય. લક્ષ રાખ્યા વગર નક્કી થતું નથી. એટલે તો બ્રહ્મ ગુફાના ભેદને પારખ્યો. બ્રહ્મની ગુફા કઈ? બ્રહ્મની ગુફા છે એનો ભેદ આપણે પારખ્યો છે. તો બ્રહ્મ ગુફા જે છે એ 10મો દ્વાર છે. 10મા દ્વારમાં જ બ્રહ્મ ગુફા છે. અને બ્રહ્મની અનુભૂતિ પણ 10મા દ્વારમાં થાય છે. જ્યાં સુધી 10મો દ્વાર બંધ હતો ત્યાં સુધી તે આપણને આ બ્રહ્મ ગુફાનો ભેદ મળતો નહોતો અને આપણે એ ભેદ જાણ્યો અને પારખ્યો પણ નહોતો. ત્યારે એને કીધું કે આ બ્રહ્મ ગુફાના ભેદને પારખવો એના માટે શું કરવું જોઈએ? ત્યારે તે એમ કે લોયલને તે લાખો પૂછે છે અને જેસલ તોરલને પૂછે છે. ત્યારે આપણે અચરત લાગે કે જુઓ તો ખરા આવા કેવા હતા એ કુકર્મી. છતાં એમ કે હવે એને આની લહેરું લાગી અને પૂછવા માંડ્યા તોરલને, તોરી રાણી તારો સાહેબો બતા. ઈ સાહેબાની અમને લહેરું લાગી છે. તો હવે ઈ તો પછી આ બાજુ તો સાહેબાની લહેર તો લાગી, પણ એને બધી નિશાની એધાણી સહિત બતાવે છે. પણ જ્યાં સુધી એ તે અનુભવ જ્ઞાન ન હોય ને ત્યાં બેન દેખાય નહીં. તોરલ તો નિશાન નથી બતાવતા. હરણામાં જુઓ, હરણામાં મારો સાહેબો છે, પણ એને જો જોયું તો હરણામાં એને ન દેખાણો એનો સાહેબો. તો પછી હવે એને એધાણી વગર, નિશાની વગર અને પારખ વગર ક્યાંથી એને દેખાય? એના માટે તો એને પારક જ્ઞાન જોઈએ. પારક જ્ઞાન મળે ને તો જ એનો સાહેબો દેખાય અને એની લહેરું જ્યારે પૂરી થાય. પછી એવી જ રીતે લોહીને લાખાએ કીધું. ત્યારે લોહીને કીધું એવા ગુરુ જે મળે તો તાળા મારા ઉગડે એ ચૂકુતી મારા મેરામ ગુરુને હાથ રે. એવા ગુરુજી મળે તો તાળા ઉગડે. કૂતી તો ગુરુજીના હાથમાં છે. મારા હાથમાં હોય તો હું ખોલીને તને બતાવી દઉં, પણ આ તો એમ કે ગુરુજી આવે ત્યારે આ તાળા ઉગડે. આ તાળા ઉગડે એટલે સીધો શું ભાળી આપે? બ્રહ્મગુફા. આ બ્રહ્મગુફાના ભેદને પાક્યો. ત્યાં બધો ભેદ પડ્યો છે. જે તો વસ્તુ સર્વત્ર વ્યાપક જ છે, પણ ભેદ ક્યાં છે? ભેદ તો બ્રહ્મના ગુફામાં છે. એટલે 10મા દ્વારમાં બધો ભેદ પડ્યો છે. તેનું સર્વે થઈ ત્યાં જઈ સુરતા ઠેરાણી. સુરતા આપણી બ્રહ્મ ગુફામાં જઈને ઠેરાણી એટલે લક્ષ્ય રાખીને, એટલે પારખ થતી આવે. એકના રસ્તા જુદા પણ છતાં એક સ્થાને આવીને સર્વ ભેગા એકત્રિત થયા. ત્રિકુટી એક થઈ ગઈ. એમાં કોણ હતો? બ્રહ્મ જ હતો. સ્વયં પોતે જ હતો. આનો ભેદ આપણે સુરતાએ પારખી દીધો અને સુરતા ત્યાં જ ઠેરાણી. પછી જેને સદગુરુ પૂરા નથી બેઠા ને તેનું સર્વે થયું ધૂળધામ. જ્યાં સુધી આપણે પૂરા સદગુરુ ના મળે ત્યાં સુધી આપણું બધું ધૂળધાણી થાય છે. શું ધૂળધાણી થતું હતું?
પહેલાં પ્રથમ તો આપણો આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે અને આ અવસર મળ્યો છે. આ અવસર પણ ધૂળધાણી થયો અને આ મોંઘો મનુષ્ય દેહ પણ ધૂળધાણી થયો. એની હારે આપણું આ જીવન પણ ધૂળધાણી થયું. જ્યાં સુધી પૂરા સદગુરુ નથી ભેટ્યા ને ત્યાં સુધી આ સર્વે ધૂળધાણી થયું. પણ જ્યારે આપણને પૂરા પારખી બ્રહ્મનિષ્ઠ શ્રોત્રિય પારખી સદગુરુ મળ્યા, એના શરણે આપણે ગયા, ત્યારે તે એમ કે આપણને આ વસ્તુ ઓળખાવી, આ વસ્તુ પરખાવી, ત્યારે આ વસ્તુનો અનુભવ જ્ઞાન થયું અને પારખ થઈ. ત્યારે કીધું એ વસ્તુને પારખવા માટે, એ વસ્તુને ઓળખવાને માટે આપણે શું કરવું પડે? ત્યારે એને કીધું ધડ ઉપર જેને શીશ ના મળે ને તેને આ વસ્તુ માણે. ધડ ઉપર જેના શીશ ના હોય ને એવા આ વસ્તુને માણે છે. તારે ઓલા કીધું ને તેના ધડ ધીંગાણે ના મસ્તકમાં સાણે એવા પાળિયા થઈને પૂજા મોરે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. શું કરવા કીધું ઠાકોરજી નથી થાવું? કેમ? ઠાકોરજી જે છે એ તો અવતારી, એ તો અવતાર ધારણ કરી અવતરિત થયા છે. એ તો આવે ને જાય, પણ મારે ઠાકોરજી નથી થાવું. મારે તો ધડ ધીંગાણે, મારું આ ધડ ધીંગાણે ચડ્યું અને આ મારું મસ્તક મસાણે એવા એમ કે પાળિયા થઈને પૂજાવાનું છે. મારે આ ઠાકોર થઈ નથી પૂજાવું. કેમ? પાળિયો સ્થિરતા વાળો. અને આપણા જીવતા જ આ ધડ ધીંગાણે ચડે છે ને હમણાં. કારણ કે આ ધડ જે છે, હવે તો આપણે શીશ વગરના છીએ. આ મસ્તક કેમ એલી દીધું? સદગુરુ શરણે મૂકી દીધું. પછી હવે આપણું આ જે ધડ છે, તો હવે આ ધડ છે તો આ ધડથી આપણે એમ કે શું કરીએ છીએ કે આ ધડને આપણે ધડથી આપણે લડીએ છીએ. કોના હારે લડીએ છીએ? આ વિષયો વિકારો આ બધા અંદર બેઠા છે ને, બધા આ શત્રુ આપણા, તો શત્રુ સાથે આપણે લડીએ છીએ. તો લડવાને માટે આપણને સાધન આપ્યું છે સદગુરુએ. કયું સાધન આપ્યું છે આપણને? નામની ઢાલ અને ધીરજની શમશેર આ આપણને આપી છે. તો હવે આપણે એમ કે આ નામની ઢાલ છે, ધીરજની શમશેર છે, તો આનાથી આપણે આ શત્રુને મારી અને પછી આપણે ક્યાં કે જ્યાં આપણું જે આપણને જેની એધાણી મળી છે, અલગ પુરુષની નિશાની મળી છે, ત્યાં સુરતા સ્થિર કરવાની છે. અને આ સુરતા જ્યારે સ્થિર થશે તો જ તે આપણું આ ડોલ, આ જે મન અત્યારે આપણું જે ભ્રમિત મન છે, આ ચલિત મન છે, આ મન જ્યારે અંતરલક્ષ બનશે ત્યારે સ્થિરતા આવશે. ત્યાં સુધી સ્થિરતા આવવા મન દેતું જ નથી. કારણ મનની ગતિ જ એવી છે, દોડી દોડીને બહાર જવાની. પણ આપણે એને વૈરાગ બતાવી અને અંતરલક્ષ કરવાનું છે. ત્યારે એ મન પછી ન મન બની જાય. આવી વાત કરી. પછી કે આ ઘટમાં હરિ સરભર ભર્યો છે. આ ઘટમાં જેવો હરિ સરભર ભર્યો છે એવો આ બધાયના ઘટમાં હરિ સરભર ભર્યો છે. પણ માયલો મર્મ સમજાય તો. પણ આપણને આપણા સદગુરુ દ્વારા માયલો મર્મ સમજાઈ ગયો. કયો મર્મ આપે સમજ્યો? કયો મર્મ આપે જાણ્યો? કે ભાઈ આપણી જે ભૂલ હતી કે પોતે પોતાને ભૂલી ગયા હતા આપણું પોતાનું શું સ્વરૂપ છે અને કયા સ્વરૂપને આપણે આપણું માની બેઠા. આ જે ભ્રાંતિ હતી, આ જે ભૂલ હતી, આ ભૂલ આપણી આ સદગુરુએ શરણે ગયા ત્યારે આપણે સદગુરુએ પોતે આપણા ભૂલેલા સ્વરૂપની એને પારખ કરાવી દીધી અને પારખ જ્ઞાન આપ્યું. ત્યારે આપણે આપણા નિજ સ્વરૂપનું પારખ થયું. ત્યારે આપણે માયલો મર્મ જાણ્યો. માયલો મર્મ શું હતો? માયલો મર્મ તો આપણે માયલાની ખબર જ નહોતી કે આ માયલો કોણ છે. અને પાછો સરભર ભર્યો છે, વ્યાપક, એના સિવાય કોઈ ઠામ જ ઠાલું નથી. આવો જે સરભર ભર્યો છે એનો મર્મ સમજાવ્યો. મર્મ એટલે એનું જ્ઞાન, એનું ઓળખાણ, એની પારખ આપણે સદગુરુએ કરાવી. ત્યારે હે તે આ માયલો મર્મ લીધો જાણી કહેવાય. પછી રામદાસ અને બહાદુરદાસ ભણે છે. અને બહાદુરદાસ શું કે લહેરમાં લહેર સમાય. પછી આ લહેરમાં લહેર સમાય. તો એ લહેર ક્યાંથી ઉઠે છે અને ક્યાં સમાય છે? કે દરિયામાંથી લહેર ઉઠે અને દરિયામાં સમાય. તેથી પ્રીતમદાસના સંતે કીધું, મન તું અળગું
ક્યાં અથડાય બીજો રે નથી બોલતો મન તું દરિયાની લહેર સમાન છે લહેર સમાતા સમુદ્ર દેખાય બીજો રે નથી બોલતો આ મને સમજાય કે મન તું અળગું ક્યાં ચડાવવા જાય તું તો આ દરિયાની લહેર સમાન છે આ દેહરૂપી દરિયો આ દેહરૂપી દરિયામાં અખંડ દીવો હતો આ અખંડ દીવો જ્યાં સુધી નહોતો બાળ્યો ત્યાં સુધી એ તે ભ્રાંતિ જ હતી ત્યારે રવિરામે કીધું દિલ દરિયામાં અખંડ દીવો દીઠા વિના મારું મન ડોલે ભ્રાંતિના ભર્યા ભવ ભૂલ્યા સદગુરુ વિના તાળા કોણ ખોલે આ ભ્રાંતિ હતી ભવ ભૂલ્યા પડ્યા હતા પણ સદગુરુ વગર તાળા કોઈ ખોલતું નહોતું અને ખોલે પણ નહીં ચાવી સદગુરુના હાથમાં જ્યારે સદગુરુએ ચાવી કળાકૂચી ફેરવી ત્યારે જ્યારે આ આપણો 10મો દ્વાર ખોલ્યો આ દિલ દરિયામાં અખંડ દીવો એટલે અખંડ પરમાત્મા પરિભ્રમ આત્મા આપને ઓળખાવીને પરખાવી દીધો ત્યારે પછી આપણી આ લહેર આનંદ તો આ દરિયાની લહેર દરિયામાંથી ઉત્પન્ન થઈ અને દરિયામાં સમાઈ ગયા પછી શું રહ્યું કે હું તું ને તે રહે નહીં કાંઈ આમાં કોણ આપ જ સ્વયં પોતે જ પરમાત્મા પરિભ્રમ અદ્વૈત બ્રહ્મ આપોઆપ પોતે રહ્યા અને પછી આપણે પણ આપમાં આપ સમાવાનું છે આ સદગુરુનો આદેશ ઉપદેશ હતો બોલો સદગુરુ દેવ